હાલે એ બધું યાદ એ તો ઉતરે આપણે બધું ઉતારો તો ઉતરે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડे बहुत तेज हो रहा है बहुत तेज हो रहा साल सो हे गाइस वेलकम बैक इन अवर माय न्यू वीडियो कैसे हो सब बढ़िया स्वस्थ और મજામાં હોગે તો દોસ્તો અત્યારે હું અંદર આવી ગયો છું મતલબ કે ખેતરની અંદર આવી ચૂક્યો છું અને અત્યારે આપણે છે ને કે કપાસની અંદર જે પાણી મૂકવાનું છે લગભગ આ સાઈડનો કપાસ બધો સીમાઈ ગયો છે તો સીમાયેલા કપાસની અંદર વખતે પાણી વાળવાનું છે અને આગળ મરચી પણ રોપવાની છે આજે ફાઇનલી એક વસ્તુ કહી દઉં કે તમને બતાવું એક વસ્તુ અહીંયા આગળ છે ને પહેલાં ટાટપત્રી હતી ને એની અંદર સાપ રહેતો હતો અને સાપના બચ્ચા બહુ બધા રહેતા હતા તો એ હટાવી નાખ્યું છે પણ આ દરની અંદર હજુ બી હાલની કન્ડિશનમાં આની અંદર સાપ છે કારણ કે અમે જતા રહે ને ત્યારે નીકળીને આટલી મોટી મુંડી કાઢે આ મુંડી કાઢીને આમ ઊભા રહ્યા છે બાકી મોટર આપણે ઘરે કાઢી નાખી હતી ને એનો પાઇપ એવો અહીં આગળ પડ્યો છે તો આપણે અહીંથી લઈ જવાની છે મોટર કૂવા પર અને ઉતારવાની છે અને પાઇપો લાંબી કરવાની છે અને આની અંદર આજે પાણી વાળવાનું છે તો સૌથી પહેલાં આપણે કૂવા પર જોઈ આવીએ કે કૂવા પર હાલ સિચ્યુએશન શું છે કારણ કે બહુ બધું ઘાસ ઉગી ચૂક્યું છે ને બહુ બધું ખડ અને પેલું શું કહેવાય પીપેર ને ઝાડા બધા ઉગી ચૂક્યા છે તો સૌથી પહેલાં આપણે ત્યાં જઈ આવીએ અને ચેક કરી આવીએ કેવું છે તો દોસ્તો તો આને અમારે અહીં આગળ હોળિયા એવું કહે છે અને બીજું આનું નામ અળવી પણ છે અળવીના પાન એવું કહે છે પણ તમારે ત્યાં આને શું કહે છે ત્રીજું એક નામ પાત્રા એવું બી કહે છે પણ તમારે ત્યાં આ વસ્તુને શું કહે છે ને એ જરા કોમેન્ટ કરજો ને આપણે સો ગાઈસ તો ફાઇનલી અત્યારે આવી ચૂક્યો છું હું કૂવા પર અને કૂવા પર કંઈક સિચ્યુએશન આવી છે દેખાડું દેખો આ બાજુ દેખો પહેલાં તો બહાર એ એકદમ જાળા મતલબ કે આ બધો બહુ બધો કચરો છે ને એ બધો કાઢવું પડશે અને હાલ કૂવાની અંદર સિચ્યુએશન કંઈક આવી છે દેખો ફૂલ પાણી એકદમ લેવલ છે થાંભલા સુધી આવી ગયું છે અહીંયા આગળ તો અહીંયા આગળ દૂર સુધી દેખાય એવું કન્ડિશનમાં છે નહીં કેમ કે દેખો એકદમ ઘાસથી એકદમ ઘેરાઈ ચૂક્યું છે આગળ તો એ વસ્તુને પણ થોડી સાફ કરવી પડશે પણ જોઈએ હજુ મોટર લાવીએ બધા ફેમિલી મેમ્બર આવે પછી કારણ કે મોટર એકલાથી ઉતારવાની વસ્તુ નથી એમાં પબ્લિક જોઈએ લગભગ 3-4 જણ તો જોઈએ જ બાકી અત્યારે વરસાદ બહુ ઓછો છે અને વરસાદ પડતો નથી ગુજરાતના એક કાકા છે વૈજ્ઞાનિક જે ઘણીવાર માહિતી આપે છે કે આપણે વરસાદ આવવાનો છે નવરાત્રિની અંદર વરસાદ પડવાનો છે પણ વરસાદ પડતો નથી બાકી વાદળો ઉપર છવાયેલા દેખાતા હશે તમને આ બાજુ લગભગ વરસાદ આવવાની શક્યતા છે પણ વધારે પડતો લેટ પડશે તો બધું અનાજ મરી જશે કારણ કે દેખો આ બાજુનું ડાંગર એકદમ સુકાઈને સાફ થઈ ચૂકી છે બાકી આંગળીના મકાઈના ડોડા હવે ફાઇનલી રેડી થઈ ચૂક્યા છે મેં આગળના વિડીયોમાં 2-4 વાર બતાવ્યા છે હવે ખતમ થઈ ચૂક્યા છે તો આ હવે કટિંગ થઈ જશે બાકી આ ડાંગરને આવી છે અને આ મરવા પડ્યું છે આવી કંઈક સિચ્યુએશન છે એટલે મોટર આપણે ઉતારવી પડશે ને મોટર ઉતારી અને આમાં પાણી વાળી દઈએ આની અંદર પાણી પણ વાળી દઈએ અને કપાસની અંદર પણ પાણી વાળવું પડશે તો ચલો કન્ટિન્યુ લાગી જઈએ એના કામ પર અને સર્વિસ મોટર કરી અને લાવીએ કૂવા પર તો ફાઇનલી હું અત્યારે ઘરે આવી ચૂક્યો છું અને હવે આપણે કરવાનું છે આગળ મોટર લાવી અને મોટરનું ટેસ્ટિંગ કરવાનું છે તો પહેલાં ઘરમાં મોટર પડી છે તો ચલો લાવીએ અહીં આગળ અને વાયર જોઈન્ટ કરી અને ટેસ્ટ મારીએ So guys, મોટર આવી છે વાયર ફ્લો કરી અને ડાયરેક્ટ ટેસ્ટ મારી વાયરના ચાર્જ પહેલી કેપેસિટર જોડી અને ટેસ્ટ મારી લઈએ કે ચાલે છે કે નથી ચાલતી આગળ વાયર કરીએ ટેસ્ટ डालिए देखो रेडी
સો ગાઈસ તો ફાઇનલી ટેસ્ટ કરીને કૂવા પર મોટર લઈ આવ્યા છે અને બધા આગળ જાળા હતા ને તો મમ્મી લોકોએ બધાએ કટિંગ કરી નાખ્યા છે. હવે ફાઇનલી મોટર ઉતારવાની છે અંદર, તો ચલો ઉતારીએ. અને પપ્પા મારે આગળ મજાક ઉડાવે છે કે રહેવા દે એ બધું વિડીયો ઉતારવાનું ને એવું બધું, છતાંય મેં કેમેરો મૂકી અને ચલો હવે ફાઇનલી અંદર મોટર ઉતારી દઈએ. દોસ્તો તો ફાઇનલી અત્યારે મોટર કૂવાની અંદર બિલકુલ ઉતરી ચૂકી છે સેફલી કમ્પ્લીટલી. હવે ટેસ્ટ કરીએ મોટરનો, તો ફટાફટ વાયરનું કનેક્શન આપી દઈએ આગળ અને ચાલુ કરીએ. બાકી ફાઇનલી કમ્પ્લીટ ઉતરી ગઈ છે. સો દોસ્તો તો ફાઇનલી વાયરનું કમ્પ્લીટ જોઈન્ટિંગ થઈ ચૂક્યું છે અને હવે મોટર ચાલુ કરીએ આપણે ફાઇનલી. તો મોટરનો ટેસ્ટ કરી લઈએ, પછી પાઇપો લાંબી કરીશું. એટલે ફાઇનલી મોટરનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે અને દેખો ફૂલ પાણી આવી રહ્યું છે. એટલે આપણું મિશન સક્સેસફુલ. પાણી આવ્યું છે તો આપણે પછી ગાડી પણ ધોઈ જ લેવાની હોય ને, એટલે પછી ગાડી પર ફુવારો મારી લઈએ થોડો ઘણો, એટલે મસ્ત ગાડી પણ ધોવાઈને સાફ થઈ જાય. બાકી ફાઇનલી કનેક્શન કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને પાણી આવવા લાગ્યું છે. હવે પાઇપો જોડીને સીધા આપણે લાગી જવાનું છે કામ પર. તો દોસ્તો તો ફાઇનલી મોટર તો ઉતરી ગઈ છે, બસ હવે ખાલી પાઇપો લાંબી કરવાની છે. તો ફરી ચલો પાઇપો લાંબી કરીએ અને ડાયરેક્ટ પછી કપાસની અંદર મોટર ચાલુ કરીએ. ઓલ રાઈટ ગાઈસ, તો કમ્પ્લીટલી પાઇપો ફાઇનલી લાંબી થઈ ચૂકી છે અને હવે કરવાની છે મોટર ચાલુ. તો ચલો મોટર ચાલુ કરીએ. સો ફાઇનલી ગાઈસ તો મોટર ચાલુ થઈ ચૂકી છે અને હવે જ્યાં પાણી પડે છે ને ત્યાં જઈને જોઈએ કે કેટલું પાણી આવે છે. ત્યાં આગળ મમ્મી છે, તો શું આવે ને ઓલ રાઈટ ગાઈસ, તો પાણી જઈ રહ્યું છે હવે કપાસની અંદર. એની જાતે મતલબ પાણી જશે અને આપણે જઈને બેસવાનું છે સાઈડે. અને અત્યારે લાગી શકે છે ફૂલ ભૂખ, એટલે ઘરે ખાવા જઈએ અને બાદમાં આને આવીને દેખશું યાર. તો જયા કરશે પાણી તો. બાકી આગળ ચાલુ છે. તો ગાઈસ તો આજે બગ્ગુનો બર્થડે છે. બગ્ગુને બર્થડેનું કાર્ડ બનાવ્યું છે દેખો. હેપી બર્થડે વિઘ્નેશ આબેન. થેન્ક યુ અંકિતા, થેન્ક યુ. યસ. સો ગાઈસ તો આજે બગ્ગુનો બર્થડે છે અને બગ્ગુના બર્થડેના દિવસે એ લોકો જામફળી અને આંબો લાવ્યા છે. તો શુભ શરૂઆત આંબો અને જામફળી રોપીને કરશે એની બર્થડેની. આ વખતેની બર્થડે મતલબ કે આંબો અને જામફળી રોપવાની છે બગ્ગુ. દેખો બાકી હરી જોઈ રહ્યો છે ને એક નજરથી. બગ્ગુ હેપી બર્થડે, બગ્ગુ હેપી બર્થડે. ઇધર Happy birthday. Happy birthday. Thank you. 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 God. So guys, તો બગ્ગુની બર્થડે છે તો હવે એનો આગળ ખાડો પાડી દીધો છે જામફળી અને આગળ રોપીશું અમે જામફળી. તો બગ્ગુના હાથે જામફળી રોપાડીએ. બગ્ગુ ઠેલી તોડ દે. તો ફાઇનલી બગ્ગુ ફાટેલી, તો એમથી ફાટે નહીં એટલે હું હેલ્પ કરીશ ને રોપ. ફાઇનલી બગ્ગુની જામફળી કમ્પ્લીટલી રોપાઈ રહી છે. દડ વાળ દે, ચાલ ગાર વાળ દો, વાળું ગાર.
ફાઇનલી પાણી પીવડાઈ ગયું છે ને રોપાઈ ગઈ છે. સો દોસ્તો તો ખાવાનું થઈ ગયું છે ને નાહી ધોઈને રૂમમાં ફરી આવી ચૂક્યો છું. બસ વિડીયોને કરી દઈએ આગળ એન્ડ. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.